ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલના બ્લોકમાં મારામારી અને તોડફોડની ઘટના બની હતી, જેને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તેમને એ બ્લોકમાંથી એનઆરઆઈ હોસ્ટેલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવનારા 2 દિવસમાં વિદ્યાર્થીઓ એનઆરઆઈ હોસ્ટેલમાં આવશે. એનઆરઆઈ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે હોટેલના રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અગાઉ જે સુવિધાઓ મળતી હતી તેનાથી પણ વધુ સુવિધાઓ નવનિર્મિત એનઆરઆઈ હોસ્ટેલમાં મળી રહેશે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ટ્રાન્ઝિટ ગેસ્ટ હાઉસની બાજુમાં એનઆરઆઈ હોસ્ટેલ બનાવવામાં આવી છે. 2 દિવસ અગાઉ જ એનઆરઆઈ હોસ્ટેલને ફાયર એનઓસી મળી છે, જેથી વિદ્યાર્થીઓને આગામી 2 દિવસમાં હોસ્ટેલમાં ખસેડવામાં આવશે. અગાઉની હોસ્ટેલ એઈએસની માલિકીની જગ્યામાં હતી, જેનું યુનિવર્સિટી ભાડું ચૂકવતી હતી, જ્યારે નવી હોસ્ટેલ યુનિવર્સિટીની માલિકીની જગ્યામાં જ ઊભી કરવામાં આવી છે. નવી હોસ્ટેલ 4 માળની છે, જેમાં દરેક માળ પર 20 રૂમ છે તથા ગ્રાઉન્ડ ફ્લોર પર 12 રૂમ છે, એટલે કે કુલ 92 રૂમ છે.